જય સિયારામ. આ તો કામની ભાઈ વાત જ જવા દો. ગુડ મોર્નિંગ કહેવાનું તો રહી જ ગયું. હાલો કહી દઉં ગુડ મોર્નિંગ, જય સિયારામ. કેમ છો? મજામાં? આ તો બપોરના 12 વાગી ગયા છે આપણે. ત્યારે તો બ્લોગ બનાવવાનો ટાઈમ મળ્યો ને કેદારને જો સ્કૂલેથી લઈને આવી ગયો ત્યારે ને જો ડાયરેક્ટ મમ્મી દોડામાં દોડી ગયો. કંઈક નવું કરવાનું હોય ને શ્રાવણ મહિનાના બીજા દિવસમાં તો આજ દાદાને રજા થઈ જવાની છે ને આપણે લેવા જવાના છે દાદાને હોસ્પિટલ. એ કામમાં તો અત્યારે છે ને બીજા કામમાં તો શું બીજું છે. આ બાકી તો દુકાનમાં જોવાનું. હું તો પલ્લી ગયો છું દુકાને. થેલાય પલ્લી ગયેલા, બધો માલ કાઢવો પડશે ગાયગા, નહીતર એ બધું ગાવર ખાઈ જશે એમ થશે. ને કેદારભાઈ જો પાણીની બોટલ ગોતે છે બેગમાં. એમ શું કરે કેદાર? બોટલ આગળના ખાનામાં હશે. કેદાર નથી પલ્યો, હું પલ્લી ગયો. કેમ કે કેદારને લેવા ગયો ને ત્યાં વરસાદ બહુ હતો. ત્યાં પછી ટ્રાફિકનું કઈ ઓલું ન થયું, ઊભું રહેવાનો ટાઈમ ન મળ્યો. વાળા તો બધા હેલ્મેટ પહેર્યું તો બેસી ગયા. અમે નીકળી ગયા છીએ દાદાને લેવા માટે હોસ્પિટલ. અને દાદા અત્યારે શિફ્ટ થઈ ગયા છે તળાજા બેનના ઘરે 2 દિવસથી. અને એપ્રોક્સ 2 વાગ્યા છે અત્યારે. અને વરસાદ પણ ધીરે ધીરે શરૂ થઈ ગયો છે. દાદાને લઈને પાછા આવવાના છે ને બાય સિહોર છે એટલે બાને પછી રિટર્નમાં લેવાના છે. બાને રિટર્નમાં લઈને પછી આપણે પાછા આવીએ. ને આજે તો સવારમાં બહુ કામ હતું ને સવારમાં આરતી કરી ને પછી પાછું બધું એમનામ કન્ટિન્યુ કામ હતું. ને માલ લેવા ગયા ને એવું. કેદારને ગિફ્ટ આપ્યું હતું સનીભાઈ, એક બેગ આપ્યું હતું. એ તે પછી આપણે ઘરે જઈને એ ઓલું કરીશું, ખોલશું બેગ, જોઈએ કેવું છે એ. ને સારું હતું એમ તો. એને જોયું, ખોલી નાખેલું છે, પણ આપણે ઘરે જઈને તમને હું બતાવું કેવું છે એમ. તો અમે હાઈવે ઉપર અત્યારે ચડી ગયા છીએ ને મસ્ત મજાનું વાતાવરણ હતું. અહીંયા વર્તે ચોકડી વટ્યા ત્યાં સુધી કન્ટિન્યુ વરસાદ હતો. ને અત્યારે હજી વરસાદ બંધ થયો છે ને હજી આ જો બારી ઉપર તમને છાંટા બતાય છે વરસાદના. ને એકદમ સરસ સોમનાથ સુધી આવો ફર્સ્ટ ક્લાસ રોડ છે. જો કોઈને શ્રાવણ માસ ચાલે છે ને સોમનાથ જવાનું હોય તો આ રોડ ઉપરથી ને ચાલુ ડાયરેક્ટ સોમનાથ સુધી પહોંચી જશો. અને રોડ પણ એકદમ સરસ આવો ને આવો જ આવશે, 4 લાઈન ઠેઠ સુધી. હું ને અથર્વભાઈ પહોંચી ગયા ઘરે ને દાદા અંદર આરામ કરે છે ને હું મંડ્યો છું પાછો ફરાળ. હો શ્રાવણ મહિનો છે એટલે રસ ને કેળાની વેફર. અથર્વ જુઓ સામે ઉઈ ગયો. શેજા હજી આવેશ તું? જય સિયારામ. જો રાજવી માંદી પડી ગઈ એટલે આપણે એની માટે દવા લઈ આવ્યા છીએ. અને દવા રાજવીને આપી દીધી. હાલે રાજવી, તારી સ્પેશિયલ ગિફ્ટ. એમ તને આમ કેવું કેદાર? જો રોજ તાર મમ્મી તને દવા પીવડાવે ને જો એને પીવડાવવાની. હાલ ઉભો થાય જલ્દી, જો રે હાલ. એમ પાણી આપું? બધી બોટલ લવાય ને ટીકડી હાલ લ્યો. હવે હે હું મમ્મી કેમ હા લે તા તો પી ગઈ. હું બે પી ગઈ. હું કેમ નાખી દીધી બહાર? હા લે બહુ કરી. હવે ગળી જા પાણી પૂરી નો ઘૂંટો મોટો ભરીને. તો પરાણું પીવડાવું એટલે રાજબી એટલું એવડી થઈ ને કોઈ દેણે દવાઈ પીધી નથી. હું એવું છે. રાજબી કેવું લાગ્યું તને દવા પી? ઉભી રહે ભાઈ. 2 ટીકડી 1.5 ટીકડી બાદ તું 1 ગ્લાસ તો પાણી પીશ. હો મમ્મી હા એમ
એમ હજી મમ્મી એક છે તું પાણી ઓલી ચમચી લેતી આવી હે કપ નથી હા છે ને કપ માં આપતા મમ્મી તું જો ને હેઠે પડ્યો કપ પીઝા વાળી છે એટલે હા આ તો હારી પણ ટીકડી તો પીવાય કેમ એ બહુ કડવી હોય ને મોટી એટલે ગળાથી ઉતરે તો લાવ આ બે ત્રણ બાટલી પડી છે દે ને ગઈ આ કોઈ તો હાલે કાચી કેરી હા પેલા ગોળા બહુ ખતર જેબી ના ગોળા ને આ ગોળા ને એમ પછી પાછા એમ કે ગોળા ખાવા જવું જોઈ રહ્યો આપણને ત્યાં ગોળા ખાવાને બોલતા હે પેલા નહીં તે ગોળા ખાવા હાલ જો આ ગ્રીન જ છે ગોળો જ છે હાલ ખાઈ જા જો આ તાર મમ્મી ભર્યો એ આ દવા નથી હાલો એમાં પાણી નાખીને પી જા એમ ગાજ પૂરો થઈ ગયો હાલે લે ભારે કરીને ગ્લાસે પૂરો થઈ ગયો હું કે મમ્મી સારું તો અમે આવી ગયા હતા હવે ઘરે રાજવીને દવા પીવડાવી દીધી અને દાદાને લઈ આવ્યા હોસ્પિટલેથી ઘરે ને હવે આપણે કરવાનો હતો આરામ એટલા માટે આ વ્લોગને અહીંયા જ પૂર્ણાહુતિ આપશું ને તમે પૂરેપૂરો બ્લોગ જોયો હોય તો તમારો ખૂબ ખૂબ આભાર જય સિયારામ